ભારત સંચાર નિગમ લિમિટેડના સમગ્ર ભારતભરના સર્કલ કર્મચારી એસોસિએશન દ્વારા સરકારના સબસિડરી ટાવર કંપની ઊભી કરી અમુક સેવાઓના ખાનગીકરણના પ્રસ્તાવના વિરોધમાં ધરણાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના ભાગરૂપે કચ્છમાં ભુજ ખાતે જનરલ મેનેજર ટેલિકોમ ડિસ્ટ્રિક્ટ ભુજની કચેરી બહાર બીએસએનએલના કર્મચારીઓએ સૂત્રોચ્ચાર કરી ધરણામાં ભાગ લીધો હતો। સરકાર દ્વારા નવી સબસિડરી કંપની ઊભી કરી અમુક સેવાઓનું ખાનગીકરણ કરવાના પ્રસ્તાવથી કર્મચારીઓ અને બીએસએનએલના ગ્રાહકોને નુકસાન થશે તેવી બાબતોનું તારણ કાઢતા સમગ્ર દેશમાં બીએસએનએલ કર્મચારીઓ દ્વારા આજે એક દિવસીય ધરણાનું આયોજન કરવામાં આવ્યું છે। અત્રે યોજાયેલ ધરણા કાર્યક્રમમાં કર્મચારીઓએ પ્રસ્તાવ વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા અને બીએસએનએલ કર્મચારી એસોસિએશનની એકતા વધારવા અંગેના સૂત્રોચ્ચાર સાથે પ્રસ્તાવનો સખત વિરોધ કર્યો હતો। આ પ્રસંગે શ્રી સુનિલ પાઠક, ભૂપેન્દ્ર ગણાત્રા, નીતિનભાઈ બારમેડા, જેટી સંઘવી, છોટેલાલ યાદવ સહિત કર્મચારી અધિકારીઓ હાજર રહ્યા હતા। બીએસએનએલ યુનિયનના શ્રી સુનિલભાઈ ઠાકરે આ અંગે સંજળ ન્યૂઝ સાથે વાત કરી હતી। વિરોધમાં આજે બીએસએનએલ શું છે પોતાની અલગ એક ટાવર કંપની ઊભી કરવાનું ગવર્મેન્ટે અપ્રુવલ આપી દીધી છે અથવા તો પ્રોસેસમાં છે એ વસ્તુ, જેનાથી અમારું બીએસએનએલ વધુ પડતું નબળું પડવાનું છે ને જેની અસર સીધી કર્મચારી ઉપર અને કસ્ટમર ઉપર થવાની છે, જેનો અમે સખત રીતે વિરોધ કરવા માંગીએ છીએ અને કોઈ પણ હિસાબે આ ટાવર કંપની અલગ ન થવી જોઈએ। કંપની અલગ બનાવવાનો મતલબ શું છે કે બીએસએનએલના વર્કફોર્સને નબળો પાડીને એને બંધ કરવાનો આખો પ્લાનિંગ જ છે। એટલે એ કોઈ એના હિસાબે 125 કરોડની જનતા પ્રાઇવેટ ઓપરેટરના બાનમાં આવી જશે ને એ લોકો મોં માંગે દામ લેશે। મને બરાબર યાદ છે કે 1994માં જ્યારે મોબાઈલ આવ્યો ત્યારે ઇનકમિંગના 14 રૂપિયા અને 16 રૂપિયા હતા, જે ફરીથી સરકાર આ પોઝિશન લઈ આવવા માંગે છે, જે અમે કોઈ કાળે એગ્રી કરશું નહીં। આગામી દિવસોમાં કોમ્યુનિકેશન સર્વિસીસ બધી મોંઘી થવાની છે। અત્યારે જે બીએસએનએલ છે જે રેશનિંગ રેટમાં અત્યારે કંટ્રોલના ભાવમાં અત્યારે જે સંદેશા વ્યવહારની સેવાઓ 125 કરોડને આપે છે, જે સરકાર બંધ કરવા માંગે છે, જેનો અમને સખત વિરોધ છે। કર્મચારીઓમાં રિટાયરમેન્ટ આવશે, કમ્પલસરી રિટાયરમેન્ટ આવશે, બધું જ અટકી જશે। અત્યારે છેલ્લા 8 વર્ષથી બોનસ નથી મળતું, એલટીસી નથી મળતું, ટી એડવાન્સ નથી મળતા, કશું જ કોઈ, એટલે જેટલા લાભ છે એ બધા જ બંધ છે અત્યારે આજની તારીખ। આખા દેશમાં અમારા બીએસએનએલના અધિકારીઓ, કર્મચારીઓ, બધા જ યુનિયન, બધા જ એસોસિએશન આજે આખા ભારતમાં એક દિવસનો ધરણા કરે છે અને અત્યારે પૂરજોશમાં ચાલુ છે।